આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. લોકસભાની બીજા તબક્કાની આગામી 26મી એપ્રિલે યોજાનારી 88 બેઠકો માટેનું જાહેરનામું ગઈકાલે બહાર પડ્યું છે. બીજા તબક્કાની ચૂંટણીમાં 12 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની લોકસભાની 88 બેઠકો માટે મતદાન થશે, જેમાં કેરળની 20, કર્ણાટકની 14, રાજસ્થાનની 13, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની 8, મધ્યપ્રદેશની 7, બિહાર અને આસામની 5, બંગાળ અને છત્તીસગઢની 3, જ્યારે મણિપુર, ત્રિપુરા અને જમ્મુ અને કાશ્મીરની દરેકની 1 બેઠકોની ચૂંટણી યોજાશે. આ 88 બેઠકો માટે આગામી 4 એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. 5મીએ તેની ચકાસણી થશે. જો કે જમ્મુ કાશ્મીરમાં ઉમેદવારી પત્રોની ચકાસણી આગામી 6 એપ્રિલે થશે. દરમિયાન લોકસભાની પહેલા તબક્કાની આગામી 19મી એપ્રિલે યોજાનારી 102 બેઠકો માટે ભરાયેલા ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 30મી માર્ચ છે. 19મી એપ્રિલે મતદાન થયા બાદ આગામી 4 જૂને મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી પંચ દ્વારા દેશમાં મતદાન જાગૃતિ અંગે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. દેશનું ચૂંટણી પંચ પણ ડિજિટલ ટેકનોલોજી આધારિત વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને મતદારોને સુવિધાઓ આપવા તેમજ મતદારોની સમસ્યાનું સમાધાન કરીને મતદાન અંગે જાગૃતિ ફેલાવવા અંગે સતત પ્રયાસરત છે. વોટર હેલ્પલાઇન એપ, CVGL એપ જેવી દિવ્યાંગજનો માટે સક્ષમ એપ ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. રાજ્યમાં આગામી શનિવાર અને રવિવારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા યોજાશે, જેમાં સવારે 9 થી 12 અને બપોરે 2 થી 5 દરમિયાન પ્લાનિંગ આસિસ્ટન્ટ, ગ્રાફિક ડિઝાઇનર અને સર્વેયર સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા લેવાશે. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય અને પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તે માટે કેટલાક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે, જેમાં પરીક્ષા કેન્દ્રની અંદર મોબાઈલ ફોન, ઇલેક્ટ્રિક ઉપકરણ ન લઈ જવા, 100 મીટરના અંતરમાં ઝેરોક્ષ મશીન ચાલુ ન રાખવા તેમજ લાઉડ સ્પીકર ન વગાડવા જેવા આદેશ જાહેર કરાયા છે. દેશની તમામ યુનિવર્સિટીઓ શૈક્ષણિક સત્ર 2024-25થી PhDમાં પ્રવેશ માટે અલગ પ્રવેશ પરીક્ષાઓને બદલે નેટ સ્કોરનો ઉપયોગ કરશે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના અધ્યક્ષ M. જગદીશ કુમારે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે શૈક્ષણિક સત્ર 2024-25થી PhDમાં પ્રવેશ માટે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા લેવામાં આવતી પ્રવેશ પરીક્ષાઓની જગ્યાએ નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ નેટ સ્કોરનો ઉપયોગ કરી શકાય છે. તેમણે કહ્યું કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી આ અંગે કામ કરી રહી હોવાથી જૂન 2024ના સત્ર માટે નેટ એપ્લિકેશન પ્રક્રિયા વિશેની વિગતવાર માહિતી આગામી અઠવાડિયે ઉપલબ્ધ થવાની શક્યતા છે. આગામી લોકસભાની ચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાવવા માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અમિત અરોરા મદદનીશ જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ કચ્છ મોરબી લોકસભા વિસ્તારમાં આવતા રાપર વિધાનસભા મતદાર મંડળમાં મતદાન તથા મતદાન મથક પર ફરજ બજાવતા કર્મચારીઓની ફરજ તથા નિયમો અંગે રાપર વિધાનસભા મતદાર મંડળના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીના વડપણ હેઠળ રાપર ખાતે મતદાન મથકો પર પોલિંગ ઓફિસર તરીકે ફરજ બજાવનાર 624 જેટલી મહિલા કર્મચારીઓ માટે તાલીમ આપવામાં શિબિર યોજાઈ હતી. આજે ખ્રિસ્તી ભાઈ બહેનો ગુડ ફ્રાઈડેનું પર્વ ગંભીરતાપૂર્વક મનાવી રહ્યા છે. આજે ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર લટકાવી દેવાયા હતા, તેની સ્મૃતિમાં આ પર્વ મનાવાય છે. એમ કહેવાય છે કે 3 દિવસ પછી ઈસુએ તેમના ભક્તોને દર્શન આપ્યા હતા. તેથી ખ્રિસ્તી ભાઈ બહેનોને ઈસ્ટરનું સન્ડેનું પર્વ ઉમંગભેર ઉજવે છે. રાજસ્થાન રોયલ્સ ટીમે દિલ્હી કેપિટલ ટીમને 12 રને હરાવી બીજી જીત મેળવી છે. જયપુર ખાતેની મેચમાં રાજસ્થાન ટીમે 5 વિકેટના ભોગે 185 રન કર્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમે 5 વિકેટ ગુમાવી 173 રન કરતા તેને પરાજય ખમવો પડ્યો હતો. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.